તો રામ રામ ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર। તો ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, જો આપણા પશુને વારંવાર તાવ આવી જતો હોય છે અને પશુ ખોરાક ખાવાનું બંધ કરી દે તેવા સંજોગોમાં આપણે ઘરગથ્થુ ઉપચાર કયો કરવો તેની વિશે। તો ચાલો જાણીએ વિડીયોની અંદર। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો જો પશુઓને સખત તાવ આવતો હોય અને પશુ ખોરાક ખાવાનું બંધ કરી દે તેવા સંજોગોમાં આપણે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ઉપચાર કરવાથી ફાયદો થાય છે। તો એમાં આપણે પહેલાં લેવાનું છે 2 ચમચી કાળા મરી અને 2 ચમચી ધાણા, જે આપણે સૂકા ધાણા આવે છે તે, અને 2 ચમચી જીરું। હવે આ ત્રણેયને 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવું। ત્યારબાદ આ ત્રણેયને ખાંડણીમાં ઝીણા વાટી દેવા અને તેની અંદર 2 ચમચી હળદર, 2 કળી લસણ અને 1 મોટી સાઇઝની ડુંગળી અને પછી તમાલપત્ર જે આવે છે તેના 5 પાન અને 1 મુઠ્ઠી તુલસીના પાન અને 1 મુઠ્ઠી કડવા લીમડાના પાન અને બીજી વસ્તુ છે 1 મુઠ્ઠી કરિયાતું પાવડર જે આપણે આવે છે તે। આ બધાને ખાંડણીમાં વાટીને મિશ્રણ બનાવવું, તેમાં ગોળ નાખી બરાબર મસળીને મલમ બનાવી લેવો અને આ મલમને જે આપણે આંગળી વડે લઈ પશુનું મોઢું ખોલી જીભ બહાર ખેંચી ઉપરના તાળવે લગાવવો। હવે પશુપાલન ભાઈઓ, આવું દિવસમાં 2 વાર કરવાથી ખૂબ સારો એવો ફાયદો થાય છે અને પશુને રાહત મળે છે। આમાં કોઈ જાતનો ખર્ચો નથી, આ આપણે ઘરમાંથી જ બધી વસ્તુ મળી રહે છે। આવી રીતે આપણે આ દેશી ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે જો ઇમરજન્સીમાં આપણે, અને સારું એવું આનું રિઝલ્ટ છે અને સારો એવો ફાયદો પણ થાય છે। તો પશુપાલક ભાઈઓ, વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે ખેતીવાડી અને પશુપાલનને લગતા વિડીયો આપણે આપણી ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ। ધન્યવાદ।